નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવેશ વાણવી રામસેટ કંપનીમાંથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ જેતપુર તાલુકાના વાડાસરા ગામે એક ખેડૂતની મુલાકાતે કે જેમણે પોતાના ઘઉંની અંદર રામસેટ કંપનીનું ઓલ ઇન વન્ડર પ્લસ વાપરેલું છે. તો ઓલ ઇન વન્ડર પ્લસ વાપર્યા બાદ તેમને પોતાના ઘઉંની અંદર શું શું ફેરફાર જોવા મળ્યા છે તો તેનું આપણે માહિતી લઈશું. સૌપ્રથમ આપણે ખેડૂત ભાઈનો પરિચય લઈએ. તો તમારું નામ જણાવશો? કાળુભાઈ કેશુભાઈ ગજેરા, વાળાસડા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. હવે કાળુભાઈ, આ ઓલ ઇન વન્ડર પ્લસ તમે કેટલું વાપરેલું છે આ વર્ષે તમારા ખેતરની અંદર આ પાકમાં? અમે 46 કિલો કુલ વાપરેલું છે. 46 વીઘા જમીનમાં 46 કિલો વાપરેલું છે. તો ખેડૂત મિત્રો, કાળુભાઈએ પોતાના પાકની અંદર આ વર્ષે 46 કિલો ઓલ ઇન વન્ડર પ્લસનો ઉપયોગ કરેલો છે. અને એક વીઘે કેટલું પ્રમાણ રાખીને વાપર્યું છે? 1 કિલો. એક વીઘે 1 કિલોના પ્રમાણથી વાપર્યું છે. અને કયા કયા પાકની અંદર વાપરેલું છે? લસણ ને ઘઉં બે પાક જ છે અત્યારે મારી પાસે. બરોબર, લસણ અને ઘઉંની અંદર વાપરેલું છે. તો કાળુભાઈ, હવે આ વસ્તુ વાપર્યા બાદ તમને તમારા પાકની અંદર શું શું ફેરફાર જોવા મળ્યા છે? અમારા પાકમાં ઘણો ફેરફાર દેખાણો, કારણ કે આની મૂળિયાનો વિકાસ સારો થયો, ફૂટ સારી થઈ, વૃદ્ધિ વિકાસ સારો થયો, પાંદડાની પહોળાઈ થોડીક વધી ગઈ. તો ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો કે આ ઘઉંનો પાક છે તો એકદમ ફૂટ કુણપ સારી છે, એકદમ કલરમાં છે. અને આપ અહીં જોઈ શકો છો કે તેની અંદર મૂળિયાનો વિકાસ પણ ખૂબ સારો થયેલો છે. એકદમ જોઈ શકો છો, ફૂટ પણ બહુ સારી છે, વિકાસ પણ સારો છે અને એકદમ ગ્રીનરી અને કલરમાં છે છોડ. તો કાળુભાઈ, આપણે અન્ય ખેડૂત મિત્રોને ભલામણ કરવી હોય કે આ વસ્તુ વાપરવા જેવી છે તો આપણે કરી શકીએ? ભલામણ કરી શકો એમ છે 100%, કારણ કે આનું રિઝલ્ટ બહુ સુપર છે. બરોબર. તો ખેડૂત મિત્રો, આપ સર્વેને ખાસ ભલામણ છે કે ગુણવત્તાવાળું અને સારું ઉત્પાદન લેવા માટે રામસેટ ક્રોપ સાયન્સનું ઓલ ઇન વન્ડર પ્લસ એક વીઘે 1 કિલોના માપથી ખાસ વાપરવું.